બાળકોને સતત શરદી, ઉધરસ, એલર્જી, તાવ અને કાકડાની ફરિયાદ રહેતી હોય ત્યારે બાળકોના પેરેન્ટ્સ જે છે એ ખૂબ મુશ્કેલીમાં આવતા હોય. એક તો બાળક જે છે એ માંદું રહે, એને જલ્દી સાજું કરવા માટે અનેક એન્ટીબાયોટિકના કોર્સિસ, અનેક દવાઓ આ તે નેબ્યુલાઇઝ કરાવે, એન્ટીબાયોટિક લેવડાવડાવે, બાળકને જે છે એ વારે વાર ઇન્જેક્શન અપાવડાવવા પડે કે આવી ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે. અને ડૉક્ટર્સને જ્યારે મળી ત્યારે એમ કહેતા હોય છે કે એને એલર્જી છે, થોડા સમયમાં સારું થઈ જશે, મોટા થશે એટલે સારું થઈ જશે, અથવા તો જે છે એ અમુક ઉંમર થશે, 10 વર્ષના થશે કે 12 વર્ષના કે 15 વર્ષના પછી સારું થઈ જશે. પણ એ સમય દરમિયાન બાળકોના પેરેન્ટ્સને જે ભોગવવું પડે ને બાળકોને ભોગવવું પડે, એન્ટીબાયોટિકના કોર્સિસ, તાવની દવાઓ, ઇન્જેક્શન્સ, બોટલ ચડાવવા, આવું ઘણું બધું થતું હોય છે. અને ત્યારે જે છે એ બાળકો જ્યારે આયુર્વેદમાં આવે, આયુર્વેદથી સંપૂર્ણપણે સાજા થઈ જાય અને પછીને કોઈ પ્રોબ્લેમ ન થતો હોય એવા બાળકો ખરેખર અમારા માટે જે છે એ મોતી જેવા છે. ને આજે એવી જ એક બેબી છે તાનસી, જેની સાથે આપણે વાત કરશું કે જેને શું પ્રોબ્લેમ હતો અને હવે એને કેવું છે એ કહેશે. તાનસી, તને શું થતું હતું બેટા? મને તાવ આવતો તો, હા, શરદી થતી હતી ને તફ થતો તો. પછી તું એના માટે જે છે એ શું દવા કરતી જ્યારે મારી પાસે નહોતી આવી ત્યારે? તને યાદ છે કાંઈ? બરાબર. પછી ઓલું નેબ્યુલાઇઝ કરતો તો, આમ આમ લેતી દવા લેતી આવી રીતે હા. એમ. પછી મારી પાસે આવી, પછી મેં તને દવા આપી, બરોબર? પછી તને કેવું સારું લાગ્યું મને કે હવે? સારું. હા, હવે બધું સારું થઈ ગયું. હા. હવે કેટલી વારથી તાવ નથી આવ્યો તને? તમારાને આવીને તે દીથી. હે, પછી તાવ આવ્યો જ નથી? પછી શરદી થઈ છે એકે વાર? નથી થઈ. ને તો વારે વારે શરદી થઈ જતી, કફ થઈ જતો વારે વારે. હવે કાંઈ નથી થયું. બેન, તાનસીને જે છે એ શું શું પ્રોબ્લેમ હતો? એને કફ થઈ જતો, શરદી, અને સર અમે એટલા હેરાન થઈ જતા ને અમને સખત 3 ટાઈમ નેબ્યુલાઇઝર દેવાવું પડતું. અને ઉપરથી એ પોતે બી એટલી હેરાન થઈ જતી, ના શ્વાસ લઈ શકતી, ના એનું સ્કૂલનું બરાબર ટાઈમિંગ સચવાઈ શકતું, પોતે પ્લે ના કરી શકતી, કોઈ ગેમ વગેરે, બહુ ઇરિટેટ થતી. ઇવન અમે ખુદ બી એને સાચવવાના ચક્કરમાં બહુ ઇરિટેટ થઈ જતા. અને બેન, આવી લગભગ તાનસીને અવારનવાર શરદી, ઉધરસ, તાવ, કાકડા, આ બધા પ્રોબ્લેમ લગભગ કેટલા સમયથી ચાલતા? વર્ષમાં 4-5 વખત. સિઝન બદલે ત્યારે સ્કૂલમાં કોઈને થાય તો બી, અમારા ઘરમાં કોઈને થાય તો બી, બધાથી પહેલા એને અસર આવે, બરોબર? અને આ બધી ફરિયાદોમાં લગભગ તમે અલગ અલગ કેટલા જગ્યાએ કેટલા ડોક્ટર્સ હતા તો શું શું ટ્રીટમેન્ટ્સ કરાવી? સર, મેં બચ્ચાના 3 ડોક્ટર ચેન્જ કર્યા છે. અને જે ડોક્ટર પાસે જાતી ને એમ જ કહેતા કે આ રહેશે, તમે એન્ટીબાયોટિક 5 દિવસની ચાલુ કરો, તમે આમ કરો, તમે આમ કરો, ઇન્જેક્શન આપો, નેબ્યુલાઇઝર આપો. મારી પાસે ઇવન મશીન છે, હર એક ચીઝ, ઇન્જેક્શનથી લઈને બધી જ વસ્તુ મેં ઇન્ટેક કરાવી છે. અચ્છા, બધું તમારે ઘરે બધું મિની હોસ્પિટલ ઘરે બનાવી છે બાળકોની. તો એ બધી પ્રોબ્લેમ માટે તમે લગભગ દર કેટલા 2-3 મહિને પ્રોબ્લેમ થઈ જ જતો હોય ને? 2-3 મહિના તો સર તમે બહુ વધારે કહી દીધું. અચ્છા. એના પહેલા. અને કાંઈક માંડ ઠીક થાય, 2-4 દિવસ, અઠવાડિયું ઠીક રહ્યું હોય, અને વળી પાછું કોઈકને થયું હોય, અમારી ગલીમાં કોઈને થયું હોય, ઘરે કોઈને થયું હોય, સ્કૂલમાં કોઈને થયું હોય, તો બસ એને થઈ જતું. ઇમ્યુનિટી એટલી બધી લો થઈ ગઈ હતી. હા. અને ઇવન એના કારણે પછી ના ફૂડ બરાબર લઈ શકતી, તો એને કબજિયાતનો પ્રોબ્લેમ થઈ ગયો ને બેડ સ્મેલ આવવાની ચાલુ, બધી જ પછી ધીમે ધીમે ચાલુ થઈ પાચન બગડ્યું, પેટમાં કૃમિ થઈ ગયા, લાંબા સમય સુધી પ્રોબ્લેમ રહ્યો, બરોબર છે બેન? આ બધી ફરિયાદમાં એને અચાનક જ કોઈ પ્રોબ્લેમ થઈ જતી, એમ નેબ્યુલાઇઝ કરવું પડે એવું બધું થઈ જતું એને? સર, અમે રાતના 2 વાગે બી લઈને ગયા છે હોસ્પિટલમાં, એડમિટ બી કરેલી છે એને. બરોબર. એ પણ 1.5 વર્ષની હતી ને ત્યારથી અમે એને એડમિટ કરેલી છે, ત્યારથી ચાલુ આવે છે. અચ્છા, તો એને સતત આ પ્રોબ્લેમ થયા જ રાખતો એમ ને? અને જ્યારે તમે મારી પાસે આવ્યા તો આપણે રેગ્યુલર મેડિસિન્સ કરી, નશ્યકર્મનું પંચકર્મ કર્યું એનું, બરોબર છે? અને રેગ્યુલર મેડિસિન્સ કરી. આજે હવે એને કેવું લાગે છે અને કેટલા મહિના દવા ચાલુ રહી? સર, એની સ્કૂલમાંથી પણ એની મિસે મારી પાસેથી રેફરન્સ માંગ્યો હતો કે કઈ હોસ્પિટલમાં તમે જાઓ છો, કેમ કે હમણાં તાનસીની કોઈ દિવસ ફરિયાદ નથી આવી કે મેડમ તમે થોડું ધ્યાન રાખજો, એની તબિયત સારી નથી યા વોટ એવર. કેમ કે હમણાં લાસ્ટ અમે તમારી પાસેથી દવાઈ ચાલુ કરી છે ને એના પછી એને એક વખત નોર્મલી શરદી થઈ હતી, એ પણ 2 દિવસમાં ગાયબ. ઓકે. નતું નેબ્યુલાઇઝરની જરૂર પડી, નથી નોઝી માટે રૂમાલની જરૂર પડી, કંઈ જ નહીં. બેસ્ટ પરફોર્મન્સ હતું. બરોબર છે. અને આ છેલ્લા કેટલા મહિનાથી આપણી દવા ચાલુ છે ને અત્યારે કેટલું સારું લાગે છે એને? આ 4થો મહિનો રનિંગ છે. બરોબર છે. અને એને કેટલું સારું છે તાનસીને? એને બેસ્ટ છે. એનામાં એવું નથી કે રેગ્યુલર એને દવાઈ રેગ્યુલર પીધી છે, ક્યારે મિસ નથી કરી, પણ સપોઝ 1-2 દિવસ મિસ બી થઈ ગઈ છે ને તો એના કારણે પરફોર્મન્સ ખરાબ નથી થયું. રિઝલ્ટ તો બેસ્ટ મળ્યું છે. અને આરામથી હવે જે એ બધું જેમ એની જૂની એક્ટિવિટી નહોતી કરી શકતી, રમવા ન જઈ શકે, ખાવા પીવામાં પ્રોબ્લેમ રહે, બધું એવું કબજિયાતમાં ફરક છે, મોઢામાંથી બેડ સ્મેલ નથી આવતી. મેં કેટલા ટૂથપેસ્ટ ચેન્જ કર્યા, મને લાગ્યું કદાચ અમે કંઈક અમારી કમી હશે, બટ ના, હવે બધું બરાબર છે.
એ ખુદ એમ કહે છે કે ના જવું છે, અને આજે વિડીયો માટે બી એનો ફોર્સ હતો કે ના મને કેવું છે. હવે ખરેખર તાનસીને જે પ્રોબ્લેમ હતો એના વિશે હું તમને થોડું બ્રીફ કહી દઉં કે બાળકને જે છે ને ખરેખર શું હતું કે એને સતત કફ બનવાની તાસીર હતી. આયુર્વેદમાં કીધેલું છે કે બાળકની તાસીર હંમેશા કફ પ્રધાન હોય એટલે એને કફના રોગો જલ્દી થઈ જાય. કફ સતત બનતો એને કારણે ફેફસામાં કફ જમા થતો, નાકના સાઇનસમાં કફ જમા થતો અને એમાં સોજા આવી જતા. એને કારણે બાળકને અવારનવાર તાવ, શરદી, ઉધરસ થતા. બાળકના પેટમાં કૃમિ હતા અને એની ઇમ્યુનિટી ઓછી હતી. આ 3 વસ્તુને કારણે બાળક જે છે સતત પ્રોબ્લેમમાં આવતું અને એને વારે વારે પેલું થયું. હવે થતું કેવું કે જ્યારે પણ બાળકને બહુ અતિશય કફને તાવ આવે એટલે એને તાવ દબાવી દેવામાં આવે, કફની હેવી એન્ટીબાયોટિક્સ આપી દેવામાં આવે, જેને કારણે ફેફસામાં કફ જમા રહે સતત. કફ કોઈથી ફેફસામાંથી ચોખ્ખું થાય જ નહીં, જેને કારણે થોડી પણ સિઝન ચેન્જથી ખોરાકનો ફેરફાર થાય એટલે પાછું એની પ્રોબ્લેમ શરૂ થઈ જાય. એટલે બાળક સતત જે છે એ એન્ટીબાયોટિક્સ, નેબ્યુલાઇઝેશન અને એડમિટ થવાના ચક્કરમાં સતત બાળકને આ પ્રોબ્લેમ થયા રાખતો હોય. અને આપણે આયુર્વેદમાં શું કર્યું, આપણે એને ઇમ્યુનિટી સુધરેની દવા આપી, કફ ન બને એના માટે ટ્રીટમેન્ટ્સ આપી અને સાથે જે છે એને કૃમિની ટ્રીટમેન્ટ આપી. આ બધું ટ્રીટમેન્ટ કર્યા પછી અત્યારે તાનસીન એટલું બધું સારું છે. એનું મેઇન રીઝન એકમાત્ર એ છે કે આપણે આયુર્વેદની સારવારમાં સ્પષ્ટ નિદાન અને સચોટ ટ્રીટમેન્ટ કરી. સાથે આપણે જ્યારે નસ્યકર્મ કરાવ્યું હતું ત્યારે આપણે એ પણ જોયું કે બાળકને કફ જલ્દી છૂટો પડે અને એનાથી જે છે એને જલ્દી રાહત થાય. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે. જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બેન, તમે કહો કે હવે તાનસીને પ્રોબ્લેમમાં તો સોલ્યુશન આવી જ ગયું, પણ હવે એની ડેલી એક્ટિવિટીમાં કેટલો સુધાર આવ્યો? રોજની પહેલાં એ શું તકલીફ થતી, શું થાકી રહેતી ને હવે કેવું છે? સર હવે હાલ ફિલહાલ એવું છે કે અમે જમવા માટે જે પ્લેટ આપીએ છીએ ને જેટલું પોષણથી એ એકદમ પ્રોપરલી એક વખત બી ઊભા થયા વગર કાંઈ બોલ્યા વગર પૂરું કરે છે. અને જેને વારંવાર જમ્યા પછી કહેતી કે ના મને જવું છે, ટોયલેટ જવું છે, મને નથી મજા આવતી, મને પેટમાં વોમિટ જેવું થાય છે, એ કોઈ શિકાયત નથી. કફ શરદીમાં તો ત્યારે પ્રોબ્લેમ છેલ્લા 4-5 મહિનાથી એને છે જ નહીં, દવાઈઓ બધી ફેંકી દીધી નહીંતર હમણાં ડબલ સીઝન થતી હતી ત્યારે તમને તકલીફ પડતી અમારા ઘરમાં મારા દાદીને બધાને અત્યારે ફીવર હતું, કફ હતું, બટ આને ટચ નથી કર્યું. બરાબર છે, એટલે ઇમ્યુનિટીની સ્ટ્રોંગ થઈ હા, ગઈ. એટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે. અને હું સર ગટ્સથી કહી શકું છું કે બેસ્ટ એટલે બેસ્ટ રિઝલ્ટ છે. અમને જેટલું ત્યાં નહોતું મળતું ને એટલું અમને આયુર્વેદમાં મળ્યું છે. હવે બેન જુઓ, તમારો જે વિડીયો છે એ ખાસ કરીને હું એવા પેરેન્ટ્સને સુધી પહોંચાડવા માગું છું કે જે લોકો આયુર્વેદથી ડરતા હોય અથવા તો એમ વિચારતા કે આયુર્વેદથી ફરક પડશે કે નહીં પડે, અથવા તો બાળકની ઇમ્યુનિટી કાયમ માટે બિલ્ડઅપ થશે કે નહીં, એની એલર્જી કાયમ માટે જશે કે નહીં, તમે શું કહેશો બેન એને? એક વખત વિઝિટ કરો, તમે પોતે કહેશો કે નહીં રિઝલ્ટ છે. અમે પણ આવી રીતે રીલ્સ જોઈને જ અહીંયા આવ્યા હતા પહેલી વખત, અને પહેલી વખત અમને ડર બી હતો કે દવાઈ પીશે નહીં પીવે, રેગ્યુલર થશે નહીં થાય. હા, વોમિટ બી 2-3 દિવસ કન્ટિન્યુ દવાઈ પીવડાવવાથી સ્ટાર્ટિંગમાં એને કરી હતી કે ભાઈ મને કડવી લાગે છે, મને નથી ગમતું. બટ હવે સામેથી આવીને કહેતી હતી છેલ્લા 1-1.5 મહિનામાં કે ભાઈ મને પીવી છે, મારું ટાઈમ થઈ ગયું છે, મને દવાઈ પીવડાવો એમ કરીને. એનું પરફોર્મન્સ સર તમે અને તાનસી હવે તને એકદમ સારું લાગે છે? એકદમ મસ્ત એમ ને? સારું. તો હવે ખરેખર જે છે ને બેન, આ જે વિડીયો છે તાનસીનો એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે. તો હું આ વિડીયો જે છે એ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકું? જી સર, બેશક મૂકી શકો છો. હવે તમારા હિસાબે એને કેવું લાગે છે? ખૂબ સારું, બહુ સારું છે. હવે મને એ પણ કહો કે તમે લગભગ અલગ અલગ આપણી દવાઓ કરી હશે તો લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો છે આશરે? હવે લાખો, 1-8 લાખ તો ખર્ચો કરી સર નાખ્યો. 3-4 લાખ આરામથી. અચ્છા. કેમ કે એ વર્ષની થઈ છે ને ત્યારથી જ એને આ પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયો હવે છે. આટલો બધો ખર્ચો કરવા છતાં પણ રિઝલ્ટ કેવું મળતું? 0. કાંઈ નહીં, બરાબર છે. પરેશાની પ્લસ. હા,
અને હવે આપણી પાસે તમે વિચાર કરો કે લગભગ આપણી 2-2.5 મહિનાથી રેગ્યુલર મેડિસિન્સ થઈને પછી ધીરે ધીરે આપણે મેડિસિન ઓછી કરતા ગયા અને આ બધી રેગ્યુલર મેડિસિન કર્યા પછી આપણી દવા જેટલી ઝડપથી લાગુ પડે એવી કોઈ દવા ક્યારે લાગુ પડી છે? નહીં. એટલે ખરેખર જે છે આયુર્વેદની સારવાર બાળકો માટે ધી બેસ્ટ છે ને હું ખરેખર નમ્ર વિનંતી એટલે કરું છું કે બાળકો આપણા દેશનું ને આપણા સમાજનું ભવિષ્ય છે. અતિશય ઝાઝી સાઈડ ઇફેક્ટ કરનારી દવાઓ લઈને બાળકના જે છે એ પાચન બગડે કે બાળકની ઇમ્યુનિટી વધારે નબળી થાય કે બાળકનું શરીર બગડે એના કરતાં આયુર્વેદ સારવારથી બધા જ પ્રકારના ફાયદા થતા હોય છે અને ખરેખર આયુર્વેદ સારવાર કરવી જોઈએ. જરૂરથી એક વખત વિઝિટ કરો. નાના બાળકોથી લઈને મોટાને બી સારો એવો ફરક પડે છે, તો એક વખત જરૂરથી વિઝિટ કરો તમે. ખૂબ ધન્યવાદ બેન. જય શ્રી Thank કૃષ્ણ. you. જય શ્રી કૃષ્ણ તાનસી. જય શ્રી કૃષ્ણ.